નેક્સ્ટ વાત કરી લઈએ પીએફસી આરઈસીની, કારણ કે એક મોટો ઘટાડો આપણને અહીંયા આવતો દેખાઈ રહ્યો છે અને આ બંને શેર્સમાં કેમ આટલો મોટો ઘટાડો આવ્યો છે તેની વિગતો લઈએ, સમજીએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, પીએફસી આરઈસીમાં એક મોટો ઘટાડો આજના દિવસે છે, શું કારણો છે? જી ગુડ આફ્ટરનૂન. તો સૌથી પહેલાં પીએફસીના આપણે નંબર્સ જે આવ્યા છે આજે એના પર નજર કરી લઈએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 3.3% ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. 11,061 કરોડની સામે 10,696 કરોડ યર ઓન યર બેસિસ પર રહેતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 2% વધારો છે. 6,866 કરોડની સામે 7,012 કરોડ પર રહેતા જોવા મળ્યા છે નેટ પ્રોફિટ. નીમ્સની વાત કરીએ તો અહીંયા 3.55% પર રહેતા જોવા મળ્યા છે, જે અંડર પ્રેશર રહેતા જોવા મળ્યા છે. 38 બેસિસ પોઈન્ટ યર ઓન યર બેસિસ પર અને 28 બેસિસ પોઈન્ટનો ક્યુ ઓન ક્યુ બેસિસ પર આ ઘટાડો દર્શાવે છે. હવે પીએફસીની લોન બુકની વાત કરીએ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ AUM 5.7 લાખ કરોડ પર રહેતા જોવા મળ્યા છે, જે 4% યર ઓન યર બેસિસ પર વધારો દર્શાવે છે, પણ ક્યુ ઓન ક્યુ બેસિસ પર અહીંયા 0.2% ઘટાડો દર્શાવે છે. ડિસ્બર્સમેન્ટની વાત કરીએ તો 44% યર ઓન યર બેસિસ પર અહીંયા ઘટાડો જોવા મળ્યો છે અને 50% ક્યુ ઓન ક્યુ બેસિસ પર ઘટાડો જોવા મળ્યો છે ડિસ્બર્સમેન્ટના ફ્રન્ટ પર. હવે CLSAનો રિપોર્ટ છે આરઈસી અને પીએફસી માટે, બંને માટે તેઓએ રિપોર્ટ એક જાહેર કર્યો છે. એમાં આરઈસી પર તેઓએ આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે કટ કરીને ₹420 પ્રતિ શેરના. અને પીએફસીની વાત કરીએ તો અહીંયા પણ આઉટ પરફોર્મ કોલ આપી છે રેટિંગ, અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ કટ કરીને ₹500 પ્રતિ શેરના કર્યા છે. તેઓએ રિપોર્ટમાં કહ્યું છે કે બંને કંપની માટે લોન ગ્રોથ જે છે ત્યાં નરમાશ જોવા મળી છે. આ ગ્રોથ જે છે આરબીપીએફ રનડાઉન અને બીજા સેગમેન્ટમાં એક મોડેસ્ટ ગ્રોથ એટલે કે એક નરમ ગ્રોથના કારણે અહીંયાથી ડ્રાઈવ થતો જોવા મળ્યો છે. અને મિક્સ્ડ જે ક્વાર્ટર 1નું પરફોર્મન્સ છે પીએફસીનું તે મિક્સ્ડ રહેતું જોવા મળ્યું છે. લોન ગ્રોથમાં 4% યર ઓન યર અને આરઈસીમાં 1%નો યર ઓન યર બેસિસ પર વધારો જોવા મળ્યો છે. આરબીપીએફ એટલે કે રિવોલ્વિંગ બિલ પેમેન્ટ ફેસિલિટી બુક જે છે તે ઘણી ઓછી જોવા મળી છે અને આરઈસી લોન્સના ફક્ત 3% આરબીપીએફ જોવા મળ્યું છે. સોફ્ટવેર લેન્ડિંગ yieldsના કારણે જે કોર માર્જિન્સ છે તે થોડા ઘટાડા તરફી જોવા મળ્યા છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. રૂપી ડેપ્રિસિએશનના કારણે આરઈસીમાં જે શાર્પ ફોરેક્સ લોસ જે છે તે રિપોર્ટ થતો જોવા મળ્યો છે, જે રીતે આપણે જોયું હતું જ્યારે પરિણામ આવ્યા ત્યારે. અને એસેટ ક્વોલિટીમાં પણ નરમાશ જોવા મળી છે. એપ્રિલ 2027 સુધીમાં પીએફસી ટાર્ગેટ્સ જે છે તેઓ મર્જરને કમ્પ્લીટ કરવાનું ટાર્ગેટ રાખી રહ્યા છે પીએફસી. અને FY27માં પેટ એસ્ટિમેટ અહીંયા 2 થી લઈને 3%નો કટ જોવા મળી રહ્યો છે. તો આ રીતે ઓવરઓલ એક જે નબળા નંબર્સ કહી શકાય, એના લીધે આજે પીએફસી તેમજ આરઈસી બંનેમાં એક મોટો ઘટાડા સાથે કારોબાર થતો આપણને જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે